હેલો મિત્રો, તો આજે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો અમે આજે ઘરે ગિલોડી વાવી છે, તો તેના વિશે અમે માહિતી થોડી આપીશું કે જુઓ ઘરે ગિલોડી કેવી રીતે વાવી છે। તો તમે જોઈ શકો છો મિત્રો, ઘરે ગિલોડી વાવવાના ઘણા બધા ફાયદા થાય છે। આપણને સારા કેવા ગિલોડા પણ ખાવા મળે છે અને સારી રીતે એનો ઉછેર કરો તો આપણને તાજા એવા ફળ ખાવા મળે છે। જુઓ આ ગિલોડી કેવી રીતે અમે તેનો ઉછેર કર્યો છે મિત્રો, તો તમે જોઈ શકો છો કેવા સારા એવા કેટલી જગ્યામાં મોટી જગ્યામાં પથરાયેલી છે મિત્રો। હેલો, જુઓ મિત્રો આ ફૂલ પણ આવી ગયા છે ગિલોડીને। તો આવી રીતે તમે પણ તમારા ઘરે વાવીને સારી એવી ગિલોડીનું શાક બનાવી શકો છો મિત્રો। તો જુઓ કેટલી લાંબી થઈ છે, તો જોઈ શકો મિત્રો। જુઓ હજી સુધી ચોમાસાની સિઝનમાં ગિલોડીનું પ્રમાણ બહુ જ વધારે હોય, સારા એવા ગિલોડા પણ આવતા હોય છે મિત્રો, અને આપણને તાજા ગિલોડા ખાવા પણ મળે છે મિત્રો। અમે ઘરે જ વાવી છે, કોઈ બહાર નથી વાવી, કોઈ ખાતર કે એવું નાખ્યું નથી મિત્રો। તમે જોઈ શકો છો કેવા ફૂલ આવ્યા છે, કેવા ગિલોડા જુઓ, ઝીણા ઝીણા ગિલોડા પણ આવ્યા છે મિત્રો। અને આવી રીતે ગિલોડીને દોરી બાંધી અને સારી રીતે એવી દોરી બાંધી દેવાની, જેથી એ વેલા એ ભોય લબડે નહીં અને ગિલોડા આપણને વેણવા જઈએ તો સારી રીતે એવા દેખાય, કે જેથી આપણને લેવામાં તકલીફ પણ ના પડે। અને જુઓ અમારા ઘરે એક તુલસી પણ છે ગિલોડીના સાથે, તો તુલસીએ પણ એના ભેગી જ વાવેલી છે મિત્રો। તો ગિલોડી સારી રીતે એવી વિકાસ થઈ રહ્યો છે, તો આવી રીતે તમે પણ ગિલોડી ઘરે વાવી શકો છો મિત્રો। જુઓ ગિલોડા પણ આવી ગયા, 2-3 વાર તો મેં સબ્જી પણ બનાવી છે મિત્રો। જુઓ તમે જોઈ શકો છો મિત્રો, કેટલી જગ્યામાં જુઓ બહુ જ મોટી જગ્યામાં પથરાયેલી છે। તો તમે પણ આવી રીતે ગિલોડી વાવી શકો છો મિત્રો તમારા ઘરે, અને ધારો ગિલોડી વાવો, કોઈ બી સબ્જી બનાવવાનું ગમે તે વસ્તુ તમે વાવી શકો છો મિત્રો। જુઓ નીચે અહીંયા તુલસી પણ છે, અહીંયા દીવો પણ કરીએ છીએ મિત્રો, અને ફુંદેલો પણ છે, ગુલાબ પણ છે। જુઓ ગુલાબ પણ છે મિત્રો, કેટલું મોટું થઈ ગયું છે। જે ગુલાબ આજે ફૂલ નથી આવ્યા, અને કે દરરોજ જ ફૂલ આવે છે, આજે ફૂલ નહીં આવ્યા। તો આવી રીતે તમે પણ તમારા ઘરે ગિલોડી વાવી શકો છો મિત્રો। તો ફરીથી આવી કોઈ બી માહિતી હું તમને આવતા વ્લોગમાં જરૂર આપીશ। તો મિત્રો જુઓ ગિલોડી, અને અમારી ચેનલને ગમી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા મિત્રો, જેથી કરીને નવા વિડીયોમાં તમને જોવા મળે અમારો નવો પ્રોજેક્ટ। તો મિત્રો આજે આ ગિલોડી આવી રીતે દોરી બાંધી દેવાની મિત્રો, કે જેથી ગિલોડી નીચે લબડે નહીં। અને ઘરે જુઓ કેટલી મોટી છે, દેખાય છે ને તમને મિત્રો। તો આવી રીતે ખાલી જગ્યા પડી હોય તો તેનો ઉપયોગ કરી લેવો, ગમે તે શાકભાજી વાવી દેવાની મિત્રો। કોઈ ફૂલ ઝાડ વાવવાના કે ગમે તે વાવવાથી આપણો એનો ઉપયોગ, જગ્યાનો ઉપયોગ પણ થઈ જાય છે, અને આપણને એ વસ્તુ કામ પણ લાગે છે મિત્રો। તો જય માતાજી, આવતા વ્લોગમાં ફરી મળીશું। હેલો મિત્રો।